There are but a few imagined descriptions about what Narasimha Mehta's life might have been as he lay dying in his house. The best description probably comes from Kanhaialal Munshi, one of Gujarat's greatest writers and literateurs, who in his book Narsayo Bhakt Harino describes with such vividness that that moment comes alive. And this description is in Gujarati, but it captures Narasimha Mehta's fading moments the way only a great writer like K. Munshi could have. So let me read a little bit of a passage from that. Kanhaialal Munshi is talking about moments before Narasimha Mehta's death, and this is what he imagines it to be. Awaaj band થાય છે. બપોર પછીનો સૂર્ય છાપરા પરથી નીચે ઉતરતા પોતાના કિરણોથી શિથિલ થતાં એમના ગાત્રોને કંઈક ચેતન આપે છે. એક પંક્તિ આડંબરની આશ્વાસન દે છે. વૈષ્ણવજન હવે સૂઈ જાઓ, પ્રભુ કોઈએ નિરખ્યા છે? મહેતાજીના કાને એ ધ્વનિ પડે છે. તેમની આંખ ઉઘડે છે. તેમનું માથું ઊંચું થાય છે. તેઓ ઊંચે જુએ છે અને સૂર્યબિંબ તેમની સામે લટકી રહે છે. તેઓ પંડિત તરફ જુએ છે. નથી નિરખ્યા? નિરખવા છે. તેમના અવાજમાં પડકાર છે. બધા જોઈ રહે છે. એકદમ તેમના હાથમાં જોર આવે છે ને તેઓ કરતાલ ઊંચકે છે. એક સુકાયેલે કંતાયેલે હાથે તેઓ સૂર્યને સત્કારે છે અને કહે છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. શામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. શામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે.